છે। એમના જિલ્લાના પ્રમુખ ઘનશ્યામભાઈ ધારીખેડા સુગર પર બેસીને જલારામ એન્ટરપ્રાઇઝ પરથી 50 લાખ રૂપિયા કમલમ બનાવવા માટે લીધા હતા। એમના જ મહામંત્રી નીલરાવ દ્વારા કમલમ માટે 80 લાખ રૂપિયા વાસ્મો પરથી લીધા હતા, જેવી નિવેદનબાજી પણ મનસુખભાઈએ ભૂતકાળમાં કરી છે। ત્યારે અમે મનસુખભાઈને કહેવા માંગીએ છીએ, હમણાં 4 દિવસ પહેલા તમારા પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા નર્મદા ખાતે જે કમલમનું ઉદ્ઘાટન કર્યું, આ આલિશાન કમલમ બનાવવા માટે 12 થી 15 કરોડ રૂપિયા નર્મદા જિલ્લા સંગઠને ખર્ચો કર્યો છે એવું કહેવામાં આવ્યું। તો કયા ભાજપના નેતાઓએ આ કમલમ બનાવ્યું, ક્યાંથી પૈસા આવ્યા અને કોણે ફંડ આપ્યું, એ પણ મનસુખભાઈએ ખુલાસો કરવો જોઈએ। રહી વાત ભ્રષ્ટાચારની, તો મનસુખભાઈને હું કહેવા માંગુ છું, આવનાર દિવસમાં તમે જાહેર ડિબેટ રાખો। અમે ટ્રાઇબલ હોય, મનરેગા હોય, વાસ્મો હોય કે તાલુકા પંચાયત હોય કે તમારા બજેટમાં કોણે કેટલું કૌભાંડ કર્યું છે, કોણે ભ્રષ્ટાચાર કર્યું છે, તમામ પુરાવા સાથે અમે તમારી સાથે ડિબેટમાં બેસવા માંગીએ છીએ।